ગાઈસ આપણે ગોતીડો પૂરો થઈ ગયો છે અને ફૂલ ડિસ્કો કરીને થાકી ગયા છે અને હવે સાવન ન્યા ડીજે ગયું છે તો આપણે ત્યારે મહેંદી લીધેલી છે અહીંયા પણ હજી 12 છે એ મારા ફી પણ આવી ગયા. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. અમારા ન્યૂ બ્લોગમાં અને ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો સવારના ગુડ મોર્નિંગ, કારણ કે બહુ મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને આજે તો તમને જોઈને તમે વર્તી ગયેલા છો કે માંડવા મુહૂર્ત હતું ને આજે સાવરનું જમણવાર છે તો તમે જમવા પોગી જાજો. એમાં બધા આમથી આમ આટા મારે છે કારણ કે હમણાં માંડવો નાખવાનો છે. તો જો મમ્મી જો મમ્મી અહીંયા અંદર મહેમાન બેઠા છે, બતાતું નથી, અંધારું પડે છે. મહેમાન બેઠા છે, અહીંયા ભાઈ આવ્યા છે ને ફોટાવાળા ભાઈ આવી ગયા છે ફોટા પાડવા માટે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, પછી મળીએ. ગોરદાદાની વાટે છે, ગોરદાદા આવે પછી મળીએ. હેલો મિત્રો, આજના બ્લોગમાં પણ આવી ગઈ અસ્મિતાના બ્લોગ. તો અત્યારે એ લોકોએ કામ ચાલુ કરી દીધું છે ને હું ઘરેથી આવી ગઈ છું ફ્રેશ થઈને કામ કરીને તૈયાર થઈ. તો જો મિત્રો હું તમને બતાવું કે કેવી રીતના દાદા પણ આવી ગયા છે ને શૂટિંગ ફોટા ચાલુ છે. ગણપતિ બાપા પર સમજી ગયેલા ગાય બે સમજી ગયેલા રીતવાના છે સગને રૂપાયન તો સર્વદેવ પૂજનમ ધ્યાનાર્થે સર્વસ્ત્ર બંધ વર્તકલમ પાદ્ય સમર્પયામિ હસ્તપકલમ સમર્પયામિ દેવાનંદ ઋષિનંદ સર્વ પૂજનમ ધ્યાનાર્થે ચોખા ટકલી કરો. ત્યાં બ્રાહ્મણ લોટો મુખ શાંતિ છે ચાર કરો બેન. સ્વસ્તિ ન ઇન્દ્રો રાધર સર્વા સ્વસ્તિ ન પૂષા વિશ્વલીલા સ્વસ્તિ નક્ષરક્ષુરક્ષણીમિ સ્વસ્તિ નો બૃહસ્પતિ દધાતુ. કલશને કાંડો બાંધી દો. કલશ મુખે વિષ્ણુ કંઠે રુદ્ર મૂર્પુત્ર સાગ્રાવ ચંદ્ર સર્વે કલશે મધ્ય ગુરુનાય સાંગાય સપરિવાર સર્વદેવ પુંજરમ જાનાર્થે કલશની અંદર પધરાવી દો. રીતવાને સર પધરાવી દો. તો મિત્રો જો અસ્મિતાને પહોંચી ગઈ છું અને અહીંયા કામ ચાલુ થઈ ગયું છે તમને બતાવું. અને અમારા રાજકોટથી મહેમાન આવેલા છે. મહેમાન કેમ એવું તો ન ચાલે. જો અહીંયા આપણે મહેમાન છે ત્યારે મહેંદી લીધેલી છે. અહીંયા પણ હજી 12 છે એ મારા ફી પણ આવી ગયા છે અને ફોટોશૂટ ચાલુ છે. આપણા કુળદેવીનું ધ્યાન ધરી દેવાનું, આપણા માતા પિતાનું ધ્યાન ધરી દેવાનું, સૂર્યનારાયણ ભગવાનનું ધ્યાન ધરી દેવાનું, દીપનારાયણ ભગવાનનું ધ્યાન ધરી દેવાનું. હરે ઓમ જપાકુચમ કૈચપમ મહાદુતિ મોરી સર્વ પાપનમ દિવાકરમ રીમ સૂર્યાય આયો વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્યાય લંબોદરાય સકલાય શ્રુતિયાજ્ઞ વિભૂષિતાય ગૌરી સુદાય ગણનાથ નમો નમસ્તે. ઓમ પુણિકમ પ્રભાય પુષ્પે નરાય સુમંગલાય જપાકુચમ કૈચપમાય છોડીજો ફૂલને ચોખા ગંધ પુષ્પાની. તો મિત્રો અત્યારે માંડવા મુહૂર્ત પૂરું થઈ ગયું અને તમારા ભાઈ આવી ગયા. કોન્યા રહેવા તો જો અહીંયા ફોટોશૂટ ચાલે છે કાચમાં નામાન પ્લાન થઈને સાગર. તો આ બધા જાય છે હવે ઓલા પણ સાવન. તો ચાલો બ્લોગની સાથે સાથે આગળ તો જો હવે જઈએ છીએ. જેમ કે સાઉજીએ જમણવાર રાખેલો છે તો અમારા ઘરે લગન નથી પણ અસ્મિતાને આપણે બીજે રાખેલા છે એ માટે અસ્મિતાને ઓનલી આવવાનું છે. તો અસ્મિતાબેન ખુશ થઈ ગયા આજે સાઉજીને જોશે ને અમારા મહેમાન એટલે કે અમારા ગુરુ જેમ કે વિરાટભાઈ આવી રહ્યા છે તો ના વાટે જ છે. તો હું તમને બતાવીશ ત્યાં સુધી બ્લોગને સાથે સાથે બનાવી. હેલો યુ મારી ફેમિલી. થોડુંક બોલાઈ ગયું આઈ એમ વેરી સોરી. જો હવે પહોંચી ગયા છે જમણવારમાં અને જમવા પહોંચી જજો. તમને આમંત્રણ છે કે તમે લગ્નમાં પણ પહોંચી શકો. અને હું તમને બતાવું કે અસ્મિતાના બધા અહીંયા જેમ કે આપણા સગા સંબંધી છે એ મળી ગયા છે તો હું તમને લોકશૂટમાં બતાવીશ. તો અમારા સાઉજી પાસે મળાવીશ તમને. ફાઇન, આઈ એમ ફાઇન.
ફાઇન. અમારા વિરાટભાઈ ક્યાં છે? કેમ? તો જો અહીંયા રાખ્યું છે. બધા મહેમાનો છે. બહુ આમંત્રણ. અસ્મિતા બધા ફોટા પાડી રહ્યા છે. એના સબસ્ક્રાઈબરો, ફોલોવરો. તો ચાલો બ્લોગની સાથે સાથે કન્ટિન્યુ રહેજો. મારી યુટ્યુબ ફેમિલી, અમારા ઉદયભાઈ જો આ શું છે? ગુલાબ જાંબુ. તો જો અહીંયા છે આપણું શાક, 30 કિલોમીટર આ છે રોટલી, આ છે આને સંભારો જ કહેવાય. આને તમે ઓળખી રહ્યા છો, મારા વ્લોગમાં આવી ગયેલા. આ ભાઈનું નામ નથી આવડતું, ઓળખાણ તો પડે છે. આ છે દાળ. તો ભાત ક્યાં? અચ્છા, તો અહીંયા છાસ. આ રહી આપણા ભાત. જો આપણા વેવાય ના ને એવા. તો ચાલો બ્લોગની સાથે સાથે કન્ટિન્યુ રહેજો. જે બ્લોગમાં પછી મળીએ. એટલે મિત્રો છે રમી લીધું તો અહીંયા તો બે માણાએ તો ફોટા શૂટ કરવાનું ચાલુ કર્યું. મમ્મી કહે છે અહીંયા હું પણ બે ફોટા પાડવા માંડ્યા. ભાઈ ખુશી આગી રે. કેમેરામેન ગોળ ગોળ આટા કરે છે. તો મિત્રો જો મારા ભાઈઓ 3 એ 3 નહીં મોકલાવો મારા વાલા. અમે ખાઈ લીધા છે. હા નહીં હું કહું ને તો અહીંયા બધા પરભારો કરવા પોગી ગયા બધા કે વિશાલભાઈ, ઉદયભાઈ, રોનકભાઈ અને ભાવેશભાઈ. અહીંયા ભાવેશભાઈ, મિત્રભાઈ. ભૂખાણ આ ભૂખાણ અમારા ઉદયભાઈ ભૂખાણ. આ બધાને વેસે છે. નહીં કપાય નહીં. બસ ઓકે. તો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને જમવા ગયા હતા કે સાવાનો જમણવાર હતો ને આપણે પરભારો કરવા ગયા હતા. પરભારો કરવા ગયા હતા એ કહેતા હતા કે પરભારો કરવા આવશે તો અમે બધા પહોંચી ગયા હતા ને જમીન કારુના ઘરે આવ્યા હતા ને અંદર કરી લીધી હતી ને આપણે અંગોળે ઉતારી નાખ્યો છે. થોડુંક રોયાઈ લીધું હતું ને હવે ઘરે આવીને મસ્ત મજાના કૃષ્ણાબેન બ્યુટી પાર્લર વાળા તૈયાર કરી દીધા. મારા ભાઈ જો આ બધી મારી વસ્તુ મેં કે મને બહુ સાચવે છે. આ તો કાંઈ ન કરે. આમ જો કેવા ફરી જાય અમારે આમ જો તો ભાઈ ને બધા બેઠા છે ને આ જો હે હંતાઈ ગયો. હું કામ હંતાઈ ગયો? તો ટાટા કરે ઈ. તો અમાર ભાઈ મેહુલભાઈ મારી માટે ઘોડો લાવ્યા છે કારણ કે વાસણ મેકવાનો ઘોડો છે. તો હા માટા મારે છે કારણ કે બધાને બોલાવા જતા હશે. ત્યાં બધા મેકઅપ કરે છે. મેકઅપ કરો છો? મેકઅપ કરે છે. જો આમ જો તો મેકઅપ કરે. તો મસ્ત મજાના બધા તૈયાર થાય છે ને ગોતીડો છે તો ગાઈસ તમે બધા પગી જાજો. રંભાબા તો લઈ લીધા ને રંભાબા જો. હા ભાઈ, હા ગોતીડો લેવા હંધાઈ જાય છે, તમે પોગી જાઓ. હે જલ્દી વી આવો કા. જલ્દી આવો. હા બધા આ તો મોઢું જ ફેરવી જશે. તો હાલો ગાઈસ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે ડીજે ને એવું આવી જશે ને બધા મસ્ત મજાના. નહીં મને બતાવી ગયો પેલા. હાલો અમારા ભાઈ કે બતાવી દે કેવા તૈયાર થયા છો. આવા તૈયાર ડિસ્કો કરીશ. કૃષ્ણાબેન તો હાલો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે ના જઈને મળીએ.
હેલો મિત્રો, તો જો રાત પડી ગઈ છે ને હવે તૈયાર થાઉં છું અને અસ્મિતા રેડી થઈ ગઈ છે ને હું રેડી થાઉં છું, હજી બરાબર નથી રેડી. તો જો આમ જો અસ્મિતા કેવો મસ્ત લાગે છે કૃષ્ણ ત્યારે. કોમેન્ટમાં કહેજો સારી લાગે કે નથી સારી લાગતી. અને આજે છે ગોતીડો મારો, તો ગાઈસ પોગી જાઓ બધા. જો મારા અસ્મિતા પણ ત્યાં થાય કૃષ્ણ અમે ત્યાં થાય મેકઅપ નો સામાન. કેમ છો? ઘાઘરો પહેરી લ્યો તમે. ઘાઘરા. તો ચાલો બ્લોગ ની સાથે સાથે કન્ટિન્યુ રહેજો, આગળ જઈએ અને આપણે દાંડિયા રસ લેવાના છે અને ડિસ્કો કરવાનો છે. ચાલો સાથે સાથે બ્લોગ ની સાથે. તો મિત્રો હું રેડી થઈ ગઈ છું અને જો હવે અસ્મિતા પણ રેડી અને બધા રેડી થઈ ગયા છે અને હવે જવાની તૈયારીમાં છે. તો થોડું બોલાઈ જશે તો બધા માફ કરજો ને જો બધાને બતાવું છું, બધા જોવે છે મારા અસ્મિતા બેન. એમાં અમારે આત્મીયતાનો ગોતીડો હતો એના આની હિસાબે 10 વગાડ્યા. કાંઈ 10 નથી વગેરે, હું કામ જ કરતી હતી, કામ નહોતી હોતી. બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો. ખોટું નહીં બોલવાનું. ઓ જવા નાના ભાઈ હોય છે બાય બધા બાર વાટે છે. તો બ્લોગ ની સાથે સાથે કન્ટિન્યુ રહ્યો. ચાલો તો ગાઈસ આપણે ગોતીડો પૂરો થઈ ગયો છે અને ફૂલ ડિસ્કો કરીને થાકી ગયા છે ને હવે સાવન ન્યા ડીજે ગયું છે તો આપણે ઘરે વી આવ્યા છે. એ ગોતીડો લઈને ભાઈ આમ લઈને આવી છે તો મજા આવી ગઈ ડિસ્કો કરવાની. તો તમે જોયું દર્શે કદાચ ને ગોતીડો ઘરે ઉતારી નાખ્યો છે અને ભગાભાઈ ને 500 ની નોટ કડકડતી મળી ગઈ છે. એ ભાભી એના ભાભી મારા નહીં, મારી મમ્મી એને 500 નોટ આપી દીધી છે. મારો ભગાભાઈ નો ભાગ છે એમાં, કારણ કે એ સાવરનો ગોતીડો શરૂ થઈ ગયા તો ના ડિસ્કો કરવા વહી ગયા. મને મેકીને અમે બધા જમવા બેહીએ, કારણ કે 12 વાગી જશે તો અપ્પા રહેવાનો છે તો ભૂખું તો કઈ રહી નહીં શકીએ સવારે. તો જો નાસ્તો નહીં પણ ખાવાનું બાકી હતું, એટલે દમણનું શાક અમારા પપ્પાને, મારા મમ્મીને, મારે ને રંભાબા. જો હાલો જમવા કા રંભાબા કહીજો બધા. ટકાને ખાઈ ભૂલી ગયો. આ ટકો ખાઈને હુઈ ગયો છે. એને તો દાંત જ આવશે, જઈને ટાટા જ કરતા આવડે, બીજું કાંઈ નથી આવડતું. ગુડ નાઇટ કહી દે બધાને, એકવાર કહી દે ગુડ નાઇટ કહી દે ને મારા દીકો સોન. જય શ્રી કૃષ્ણ કહી દો. જય શ્રી કૃષ્ણ કહી દે. તો કહી દે. આમ થાય તો બહુ બોલા. ડિસ્કો કરીને થાકી ગયો. જો તો આપણે અહીંયા બ્લોગ એન્ડ કરશું. તો જય માતાજી, જય દ્વારકાધીશ. અહીંયા બ્લોગ એન્ડ કરશું. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો. અને મારો ગોતીડો હતો તો કાલે મળીએ ન્યૂ બ્લોગમાં, કારણ કે કાલે તો લગ્ન છે આપણા. જોઈએ કે લગ્ન કેવા થાય ને કેવા નહીં, તો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. પણ કાલે અત્યારે બ્લોગ એન્ડ કરું છું. તો જય માતાજી, ગુડ નાઇટ.